ચાલો ફ્રેન્ડ, આપણે હોટલ દર્શનમાં એક 2 મિનિટ માટે હોલ્ડ લેવો છે. अभी फ्रेंड 2 मिनट का ब्रेक लिया है वॉशरूम का और अभी दर्शन होटल पे हम पहुँचे. तो अभी हम दर्शन होटल पे रुके हैं दोस्तों और यहाँ से 223 किलोमीटर या 232 किलोमीटर मुंबई है अभी. तो हमें अंधेरी तक जाना है, अंधेरी ईस्ट, वहाँ पे शादी है इसलिए जाना है. अभी यहाँ पे रुके हैं हम और जर्नी में कंटिन्यू रहिएगा दोस्तों. थैंक यू सो मच ફ્રેન્ડ્સ. તમને મારા વ્લોગ કેવા લાગે છે જરૂરથી કમેન્ટમાં જણાવજો અને હું તમારા માટે અવનવા વ્લોગ લાવતો રહીશ. આવી રીતે જર્નીના વ્લોગ લાવતો રહીશ. તો જરૂરથી કહેજો કે શું ઇમ્પ્રૂવ કરવું છે, શું મારે નવું કરવું છે, મને જરૂરથી જણાવજો. અને મારા વ્લોગ તમને કેવા લાગે છે જરૂરથી જણાવજો दोस्तों. हेलो गाइस, देखो हम यहाँ पर एक एंड हो चुके हैं. हमारी बीचों बीच एक कार पड़ी है वैगनर. फिर हम लोग वहाँ पर हम भाई वो हाईवे है और वहाँ पर ट्रकों थे पापा अभी. हेलो गाइस, देखो हम लोग को पहला बंद तो करो हमारा पहला हमारा पप्पा છે. દેખાય છે પપ્પા એમાં? હા દેખાય. ચાલો ચાલો, આવો મરિયમભાઈ આવો. મારા પપ્પા હોટલમાં જાય છે. ફ્રેન્ડ, આપણે અહીંયા મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અહીંયાની ન્યારે બધા અહીંયા ઓલા માસી પોતું મારે. તો બ્લોગમાં અંત સુધી બને રહેજો. દર્શન હોટલથી આપણે આવી ગયા છીએ અત્યારે અને મોરિયન માટે કંઈક લેવું છે. તો ચાલો આપણે લઈ લઈએ. કાચ મસ્ત છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે દર્શન હોટલ પર છીએ અત્યારે અને લુક કેવો લાગે છે જરૂર જણાવજો. અચ્છા, એક નંબર. ગાડી પાસે આવ્યો છે અને ચલો આપણે હવે અહીંયા મસ્ત હોલ્ટ થઈ ગયો છે. આપણે જે જોઈતું હતું એ મળ્યું નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, જર્ની સ્ટાર્ટ કરીએ. હેલો ગાઈસ, તો ચલો આપણે, મેં તમને કીધું હતું એક નાનો હોલ્ટ કરવાનો છે. એ ઊભા રહી ગયા હતા ને ચાલો મસ્ત સ્માઇલી બોલ લઈ લીધા. જો હા, અને મોરિયનભાઈ આઈસ્ક્રીમ લીધો છે એ ખાય છે અત્યારે. સ્માઇલી બોલ એટલા માટે કે જો ઇન્ફ્લુએન્સરનું બોર્ડ છે ને એને શું કહેવાય ચોંટ્યો રહે એટલા માટે આપણે લીધું છે. જો તમે જોઈ શકો છો સામે. તો હવે આપણે 162 કિલોમીટર ચાલી ગયા છે એટલે 62 કિલોમીટર આપણે ગાડી અત્યારે ચલાવી છે અને પ્રેઝન્ટમાં આપણે સોનવાડા પહોંચ્યા છે. સોનવાડા. તો આગળની જર્ની કન્ટિન્યુ કરીએ અને બ્લોગમાં બન્યા રહેજો. આપણે જે ભરૂચની અંદર સીએનજી ફિલ કરાવ્યું ને પછી આપણે 162 કિલોમીટર ગાડી ચાલી છે અને હજી આપણે 4 ખૂટા હજી દેખાય છે. એટલે આઈ થિંક અત્યારે બહુ સારી એવરેજ ગાડી કાઢવાની છે અને વિથ એસી તમે જોઈ શકો છો, એસી પણ ચાલુ છે. તો આપણે તમને હું એની પણ અપડેટ આપતો રહીશ. એક નાની એવી અપડેટ છે. ઉબાડિયું, તમે નામ પોંકવડા, ઉબાડિયું, આ એરિયામાં બધા ઉબાડિયાનું બહુ સારું પ્રચલિત છે. બધું બહુ લોકો ઉબાડિયા બહુ ખાય છે અને પોક કહેવાય એ પણ બહુ ખાય. બહુ હેલ્ધી હોય છે એટલે એનું ચલણ વધારે છે આ સાઈડ. તો એક નાની અપડેટ હતી એ મેં તમને આપી. ચાલો એક બીજી અપડેટ આપું છું. વાપી 37 કિલોમીટર, મનોર 115 કિલોમીટર ને વલસાડ 8 કિલોમીટર. જે મનોર 115 છે ને આપણે ત્યાં પહોંચવાનું છે અને એ આપણું ફેવરેટ છે એટલે બહુ મજા આવશે. તો બ્લોગમાં બન્યા રહેજો, બધું જ તમને શેર કરીશ. આપણે અત્યારે નવસારીથી મુંબઈ તરફ જઈએ છીએ અને અહીંયા પ્રેઝન્ટલી 208 કિલોમીટર મુંબઈ છે. તો રસ્તામાં આપણે ગાડીની હવા ચેક કરીએ છીએ તો કેટલી હવા છે આપણે ચેક કરી લઈએ. તો ચાલો હું તમને બધી અપડેટ આપતો રહીશ. જસ્ટ આપણે અત્યારે અહીંયા ઊભા રહીએ છીએ 2 મિનિટ માટે. અત્યારે આપણે વલસાડ પહોંચી ગયા છીએ અને આ વલસાડવાળો હાઈવે છે, વલસાડ મુંબઈ. તો અહીંયા આપણે હવા ચેક કરાવીએ છીએ અને હવા ચેક કરાવીને આપણે આગળ નીકળશું. ચાલો
ફ્રેન્ડ અત્યારે તમે મારી પાછળ જોવો છો આ બાજુની સાઈડ આપણે મુંબઈ જવાનું છે અને આ ગાડી અહીંયા પડી છે અને બહુ મજા આવે છે જર્ની કરવાની અને બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. આ બ્લોગ બહુ જલ્દી આવશે. મુંબઈ આપણે ફરવાનું છે અને મુંબઈથી આગળ આપણે બીજી જર્ની કરવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તો ફ્રેન્ડ આપણે એર પ્રેશર ચેક કરાવીને વલસાડથી નીકળીએ છીએ. અત્યારે વાગ્યા છે 11:55. 177 કિલોમીટર ગાડી ચાલી છે અને એકદમ શાંતિથી જઈએ છીએ. અને આ છે આપણું લોકેશન જે 190 કિલોમીટર બતાવે છે હજી અને 60, 70 ને 80ની સ્પીડ મેન્ટેન કરીએ છીએ. ખાસ તો તમને અપડેટ એ કહું છું કે ઓલું જે સ્માઇલી છે ને એને જોઈએ ને આપણે તો આપણને તે સ્માઇલ કરવાનું મન થાય છે. કેવું મસ્ત સ્માઇલી છે. વાવ. તો રાઈટ નાવ આપણે અત્યારે વલસાડમાં ગાડી ચલાવી રહ્યા છે. વલસાડ હાઈવે ઉપર આઉટકટ્સમાં ચાલીએ છીએ અને જો માઉન્ટેન કેવા મસ્ત દેખાય છે હાઈવેથી તમે જોઈ શકો છો. વાવ. આ વલસાડના આઉટકટ્સ ઉપર આ બધા આપણને મસ્ત માઉન્ટેન જોવા મળે છે અને અત્યારે વાગી ગયા છે 11 એટલે રાઈટ 12 વાગવા આવ્યા છે. 3 મિનિટની વાર છે. તો આ છે વલસાડ. વાવ. અને સીએનજી બધે અવેલેબલ છે ફ્રેન્ડ્સ. તો જ્યારે પણ તમે ભાવનગરથી મુંબઈ આવો તો બધે સીએનજી મળી રહેશે તમને. અને બહુ મસ્ત મસ્ત અહીંયા રેસ્ટોરન્ટ પણ છે. અહીંયા એક મંદિર પણ બહુ મસ્ત છે અને અહીંયા ઉબાડિયાનો બહુ ક્રેઝ છે. ઉબાડિયા. વાવ. મસ્ત માઉન્ટેન છે જો ફ્રેન્ડ્સ. મોરિયન કહે છે ઉપર જે મંદિર છે ને એ ઝૂમ કરીને બતાવો તો હું તમને બતાવું છું. જો ત્યાં મંદિર છે એ માઉન્ટેન ઉપર અને એકદમ મસ્ત દેખાય છે ભાઈ. મોબાઈલમાં અલગ દેખાય છે, આપણે પ્રેઝન્ટમાં મસ્ત દેખાય છે. ફ્રેન્ડ્સ હજી એકવાર તમને આ માઉન્ટેન બતાવું. જો હજી તમે મનોરનું જંગલ જો બહુ મજા આવશે. ફ્રેન્ડ એક અપડેટ આપું. જ્યારે અમે ગોવા જતા હતા ને નેક્સોની ગાડી લઈને ત્યારે અમે અહીંયા ફોટો શૂટ કરવા માટે ઊભા હતા. જે કઈ જગ્યા છે હું તમને બતાવું. જો મસ્ત જગ્યા આવી છે. આ જગ્યા પર અમે ફોટો શૂટ કર્યું હતું. તો આજે પણ થંબનેલ માટે આપણે અહીંયા ફોટો શૂટ કરશું. ચાલો લેટેસ્ટ સ્ટાર્ટ. વલસાડનું છે આ. વલસાડનું આમાં કંઈક નામ નથી લખ્યું નહીતર બતાવે તમને. આપણે હાઈવેથી નીચે ઉતર્યા હતા પારડી ગામ તરફ મેડિસિન લેવા માટે. પણ અહીંયા તો મને કાંઈ લાગતું નથી લેવાય એવું. પાછા હાઈવે ઉપર ચડી ગયા. એક મસ્ત નાની અપડેટ આપી છે ફ્રેન્ડ્સ તમને. મારા સબસ્ક્રાઈબરને બધાને મસ્ત અપડેટ આપી છે. આ જે વોચ જોવો છો ને વોચ મારા હાથમાં એને 7 વર્ષ થશે અને મારા પ્રેમની નિશાની છે. મારા વાઈફે મને ફર્સ્ટ ગિફ્ટ આપી હતી. મારી એન્ગેજમેન્ટ થઈને એ દિવસે મને આ ગિફ્ટમાં આપેલી છે. તો મેં બહુ સાચવીને રાખી છે. મસ્ત વોચ છે, મને બહુ ગમે છે. તો 7 વર્ષથી મેં સાચવીને રાખી છે. થોડાક જ દિવસોમાં મારે 7મા વર્ષમાં મારું મેરેજ લાઈફ આવી જશે. તો બસ એક મસ્ત અપડેટ હતી મેં તમને આપી દીધી. અને આને બહુ મેં સાચવીને રાખી છે. જો કેટલી મસ્ત છે. તારીખ પણ બતાવે છે અંદર. 12 તારીખ છે આજે. ફ્રેન્ડ્સ અત્યારે આપણે ઉદવાડા પાસે જે ટોલ આવે છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. ઉદવાડા ટોલ પ્લાઝા પર. અને એકદમ સ્મૂથ ડ્રાઇવિંગ છે. અને મારી ગણતરી પ્રમાણે ગાડી અત્યારે 30+ એવરેજ આવી છે. અને હજી આપણી પાસે 3 ખૂટા સીએનજીના છે. એટલે આઈ થિંક 35-40ની એવરેજ ગાડી આપશે. તો ફ્રેન્ડ્સ બહુ મોટું ટોલ પ્લાઝા છે. અને આ ઉદવાડા સાઈડ જે ટોલ પ્લાઝા પડે ને ત્યાં પહોંચ્યા છે. હજી ફાઇનલ આન્સર નથી આવ્યો છે. ઉપર મસ્ત બ્રિજ બનાવ્યો છે જો, ઓવરબ્રિજ.
આઈ થિંક શેનો હશે એ ઉદવાડા એન્ટ્રન્સનો હશે કદાચ. મસ્ત છે. શું કરે છે પૂનમ મેડમ? એની હાલા કરે છે. વાવ. ચાલો કોઈ નહીં, તબિયત ખરાબ છે હમણાં, આગળથી આપણે મેડિસિન લઈ લઈશું, પછી આગળ આવીએ મજા આવશે મને. તો ફ્રેન્ડ, આપણે હવે વલસાડ પહોંચી ગયા છીએ અને રાઈટ નાવ આપણે વલસાડ અહીંયાથી 2 થી 3 કિલોમીટર છે અને ઓલમોસ્ટ આપણે 100 કિલોમીટર બારડોલીથી ચાલી ગયા છીએ અને હજી આપણે 167 કિલોમીટર ચાલવાનું છે અને આપણી ગાડી અત્યારે 200 કિલોમીટર ચાલી ગઈ છે. તો રાઈટ નાવ આપણે વલસાડમાં ચાલી રહ્યા છે, વાપીમાં આપણે ગાડી ચલાવી રહ્યા છીએ. અહીંયાથી મનોહર 63 કિલોમીટર છે, 83 કિલોમીટર છે સોરી.